જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે ઉત્તરાયણ ને આપણે રેડી થઈ ગયા છે, નહીં તો જોઈ રહ્યા છો તો ને આપણે જઈએ છે પેલા ઘરે ઉત્તરાયણ કરવા। અહીંયા તો પતરા છે એટલે મજા નહીં આવે, તમને માહોલ બતાવી દઉં અને ઘરે જઈને મળું। તો મિત્રો આવી ગયા છે ઘરે। આ છે રામદેવ પીરનું મંદિર। તો મિત્રો આવી ગયા છે અને હવે પતંગ ચગાવીએ છીએ। આપણી સાઉન્ડ સિસ્ટમ તો આપણે આવી ગયા મંદિરના ધાબા ઉપર, જોઈ રહ્યા છો તો આપણે ચગાવી છે બધા, દેખાય તો તો મિત્રો આપણે આવે જઈએ છીએ પાછા ઘરે ગામનો નજારો જોવા। તો ચાલો જઈએ। મિત્રો આવી ગયા છે, આ આપણા ભાઈબંધનો ધાબુ છે। આ છે નજારો અહીં। આ છે આપણે મંદિર ખોડિયાર માતાને હશે। મિત્રો ચગાઈ લીધી છે, આવે જે છે જમવા માટે ઘરે। તો મિત્રો આવે બેસે જમવામાં શું છે તમને બતાવી દઉં, બરાબર? જોઈ લો। આ છે માળપુડા મિત્રો, આ છે ઊંધિયું, આ છે શાક, આ છે દાળ। તો મિત્રો ખાઈને મળું તમને। ઓકે મિત્રો, જમી લીધું છે અને આપણે લૂંટી છે એક પતંગ। હવે જઈએ છીએ આપણે પતંગ ચગાવવા માટે। ચાલો જઈએ। મિત્રો જઈએ છીએ આપણે પતંગ ચગાવવા પાછા આપણા ઘરે। અહીંયા તો ચગાવી દીધી, તમે જોયું હશે। હવે જઈએ આપણે ઘર બાજુ। મિત્રો આવી ગયા છે અમે।
તો મિત્રો મોડું ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પડી જાય છે સાંજ. જોઈ રહ્યા છો તો આ મિત્રો તમને હું જરીક વારમાં મળું, બરાબર? તો મિત્રો સાંજ તો પડી જાય છે પણ લાઇટો નથી એટલે મજા નથી આવતી. લાઇટો આવી જાય સારું. રાત પડી ગઈ છે, બધાએ પતંગો ઉતારી લીધી છે. આપણે એકલે જ ચગાઈ રાખી છે. જો વાગી રહ્યા છે 7 મિત્રો. કોઈની પતંગ દેખાતી નહીં. જોઈ લો તો કાલે છે ઉત્તરાયણનો ડે 2 એટલે વાસી ઉત્તરાયણ. આજે આપણા ખેતમાં ગયા. હવે આપણે પણ ઉતાર લઈએ પતંગ. માતાજી મિત્રો, આજે ઉત્તરાયણનો ડે 2 છે. જોઈ રહ્યા છો આપણે તૈયાર થઈને આવી ગયા છે ઘરમાં. ફૂલ માહોલ ગરમ છે. પાછળ છે ખોડિયાર માતાનું મંદિર. આપણા કરણભાઈ પતંગ જગાવે છે. PFX. મિત્રો આ છે આપણા કરણભાઈ. તો મિત્રો હવે કરીએ છીએ આપણે માઇક. આપણું માઇક આ છે આપણું સાઉન્ડ. પડી જાય છે સાંજ. જોઈ રહ્યા છો આજે આપણા દર્શનભાઈ. હવે પડી જાય છે સાંજ. જોઈ રહ્યા છો. અને હવે આપણે થઈ જઈએ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જોઈ રહ્યા છો. PFX.
તો મિત્રો 2026ની ઉત્તરાયણ પતી ગઈ છે, બધું આપણે મેળવી દીધું છે. હવે જઈએ છીએ આપણે ઘરે. આ બધું લઈ દીધું માહિતી મળી. તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, બાય બાય.